આખો દી બોબો પાડું, મને અસુખ થાય છે, મને માથું તણાય છે, મારું એક એક અંગ દુખે છે, મને નથી ગમતું. તેવા ઠાકોરજી પાસે જઈએ. હરામ બરોબર છે 2 વાગ્યા સુધી એક શબ્દ બોલતી હોય. પ્રસાદ લઈને સુઈ જાઉં, ઉઠવાનું મન થાય. તમે બોલાવો, તૃપ્તિ બોલાવે, એમ થાય ના. અને પછી જેવા ચા પાણી પીએ. આ કોણ હાથ પકડે? આ કોનું સામર્થ્ય છે? સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. એને નથી ગમતું, અહીંયા બેસી જાય છે. માં, મારી વાત કરે છે? માં મને બહુ ગમે છે. માં હજી કે ને, મારા ભક્ત ની કેજો માં, તો મારા વખાણ કરે ને એ તો મને ગમે, પણ મારા ભક્ત ના કરે ને માં, એ મને બહુ ગમે છે. મને ખબર કોક વાર તું શબ્દ આડાવડા થઈ જાય છે, કોક વાર તું ગોથે ચડી જશે, પણ હું તારી સામું જોઉં ને માં, પાછી લાઈનમાં આવી જશે. હા, તું સત્સંગ કરસ ને ત્યારે તું ઈલાબેન નથી રહેતી માં, મારી યશોદા માં બની જાય છે. માં, યશોદાજીને કેવું હાલ આવે એવું હાલ કરે છે માં. માં તો મને બહુ વાલી લાગે છે. હું અહીંયા બેઠા બેઠા પ્રતીતિ કરું છું કે મારો વાલો બેઠો બેઠો મને અમારે કાઠિયાવાડી એમ કહેવાય પોરો ચડાવે છે. આપણું બાળક હાવ ડોબું હોય ને, કાંઈ નું આવડતું હોય ને, એકડો કરે ને, આ જેટલા આવે હવે એને એકડો આવડી ગયો. હવે એને ઓલા બધા ક્યાં તો આવું ગાંડા જેવી છે, એમ મારા ઠાકોરજી મને કાંઈ નું આવડે ને શીખવાડે ને તોય બધાને કે ગોપીઓને મારી માને સાંભળ છે, મારી માને સાંભળ, ખબર પડે મને કેટલો પ્રેમ કરે છે. મારી માને તું સાંભળીશ ને ગોપી, તને આનંદ આવી જશે. આ એવી મારી માં છે. જે ચીરો છે એ પોતે આગળ આવીને હીરો બનાવવા વાળો મારો આ નાથ આજે કેવો અહીંયા લઈ આવ્યો પાછો. આ કોઈ ડોક્ટર નું સામર્થ્ય નથી હો, આ કોઈની ત્રેવડે નથી. આ તો બધું આ કલા નિધાન છે. ક્યાં કઈ કલા વાપરી અને ક્યાં કલાનો ઉપયોગ કર્યો એ જાણે, અને મારા સામનેજી જાણે. સામનેજી ઠાકોરજીને કહે છે, આપશ્રીએ જોયું આપણી માં હવે કેવી રાજી થઈને સત્સંગ કરે છે. ભલે ને આખો દિવસ બોબો પાડતી હોય, પણ સત્સંગમાં જુઓ, આ મારી માં, બસ જીવન સફળ. આ કહી દે મારી માં. આ બધાની માં તો આજે છીએ, કાલે નહીં હોય. આની માં તો હતા, છીએ અને હશું. હવે એક નાની વાત, ઉત્તર પ્રદેશના એક ગામમાં, ગામનું નામ ભૂલી ગયા, સૂરજ ધ્વજ નામના એક પ્યોર વૈષ્ણવ રહેતા હતા. એને વૃંદાવનમાં જે મદન મોહનજી બિરાજે એમાં એટલી બધી આસક્તિ કે કોળીઓ ભરે અને ઠાકોરજી યાદ આવે. સ્નાન કરવા જાય, ઠાકોરજી યાદ આવે. મને આના ઉપરથી એક વૈષ્ણવની વાત યાદ આવી. આ વાર્તા તો કહું છું. સૌરાષ્ટ્રમાં અમે નાના હતા, 10-12 વર્ષના. પછી અમારે રાજકોટથી
દાળમાં જવું હોય ને તો અમરેલી બસ બદલાવી પડે. હવે એ બસ પછી સવારે એક બસ જાય કેરીએ અને સાંજે જાય. એ જાય પછી કે અને બસ તમે જોઈ હોય, રસ્તા જોયા હોય તો વગર પેઈને ડિલિવરી થઈ જાય એવા રસ્તા. હવે હું મને લાગે 11-12 વર્ષથી છું અને સરળ હશે 5-6 વર્ષથી. એ કાંઈ મારે ભેગો હોય એટલે વેકેશન પડ્યું એટલે અમે ગયા. છેલ્લી બસ હોય ગઈ. હવે જ્યાં અમે ઉતરીએ ને ત્યાં ચિત્તળ મામા, એટલે એ દાળ મામા વર્ષો પહેલા એના બાપ દાદા. એટલે અમે બહાર ને અમે જ્યારે વેકેશનમાં જઈએ ને, મારે પુષ્ટિમાસની વાત કરવી છે પણ અનુસંધાન આ છે. એટલે ત્યાં ઉતરીએ એટલે તરત મામા કે એ બેન આવી, આવો આવો, ગરમ ગરમ ગાંઠિયા જલેબી અમને મામા ખવડાવે, ઘરેથી ચા મંગાવે, આઈની નો પીવડાવે અમને. હજી બેન તારી બસને અડધો કલાકની વાર છે. ત્યારે આ ચોકલેટો નહોતી, ઓલી ઓરેન્જ કલરની પીપરો આવતી હતી, ખબર તમને? એ પેકેટ લઈ આ ભાણિયા માટે લઈ જા, ભાણી માટે. સામાન સહિત મામા બેસાડે. મામા આ સંબંધ, ટિકિટ અમારી મામા દે. બેન કાંઈ બોલતો તો મારા ગળા રહમ છે. હવે અમે ઉતર્યા એટલે મામા કે બટા બસ તો હોઈ ગઈ. હવે હું રોવા માંડી. તું હવે કાંઈ વાંધો નહીં બટા, તાર મામીને કહું છું રોટલા શાક વધુ બનાવે, ચૂલે ક્યાં તાળા માર્યા છે. પણ મને મનમાં મજા ન આવી. ક્યાં એક વૈષ્ણવ પરિવાર આવ્યો અમારી. એટલે પછી કે સમજો ને ભાણી છે ને, એ કે હા એમ્બોસેડર ખટારા જેવી, એમાં 9 જણા ભરેલા. એટલે કે બસ હોઈ ગઈ છે ને હવે ભાણીને ઘરે આવવાનું કહું છું. ભાણી રો કરે, બેહાડજો અંદર. અમે તો બેઠા, હું ને શરત. હવે 9 ની ભેગા 11 એટલે તમે એમ્બેસેડરમાં વિચાર કરો, બેઠા ન કહેવાય, ભૈરા. એમાં જે વૈષ્ણવ પરિવારમાં બા હતા એને જે વાત કરી, ભલે હું 11-12 વર્ષની હતી, મને બધું યાદ નથી, પણ અમારા અનુસંધાન એ કે ભીમજીભાઈ, એટલે એ એના ભાઈની ગાડીમાં, એના ભાઈ એને દાળમાંથી આગળ કયું ગામ લીધ્યા કે બહુ યાદ, ત્યાં જતા હતા. એટલે વચમાં અમારી કેડી આવે. એટલે કે ભાઈ અમે એને કેડીએથી અંદર મૂકી આવશું, ચિંતા કરો. પેલા કેવા માણસો, કેવો પ્રેમ, કેવો સંબંધ. કારણ મારા ગળામાં કોણથી હતી, એ વૈષ્ણવ હતા. એણે જે વાત કરી એમાં મને તૂટક યાદ છે. ભીમજીભાઈ તમે ઠાકોરજી પુષ્કર એવા. એ કે બેન આ ભાવ નથી આવતો, હજી અમારો જીવ લૌકિકમાં બહુ છે. એટલે આ બધી ભાષા મને સમજાય નહીં. હવે 11-12 વર્ષના હોય એટલે હજી ત્યારે બેને જે વાત કરી ને, નંદુબેને, એ હજી મારા મગજમાં કોકરામ. ભાઈ સવારે ઉઠો, હાથમાં જુઓ જ કરાગરે વસતે. એ કે હા. કંઠી દર્શન હા. વલ્લભ હા. જમીનને કયો છો પૃથ્વીમાં અમને તું હાલવા દે, તારી કૃપા છે. સ્નાન કરવા જાઓ, એ કે ધંધાનો વિચાર આવે. ભાઈ તમારે શું કહેવાય? હે યમુનાજી, એવું સ્નાન કરાવો કે આ દેહ તનુ નવત્વનું થઈ જાય. ત્યારે ખબર નહોતી તનુ નવત્વ શું. માં ઠાકોરજીને લાયક થાય. દાંતણ, ત્યારે દાંતણ હતા, બ્રશ નહોતા, મને બરાબર યાદ. દાંતણ કરો ને ભાઈ, ત્યારે વિચારો મોઢામાં વાસ ન આવે. મારા પ્રભુને વાલ કરું ને, એમાં ઠાકોરજી રાજી થાય. કપડાં પહેરો તો જોજો, વાઘ એવા નથી ને, ઉનાળો કોમર છે, ગોદમાં લઉં કે ક્યાંક વાગી. સતત દરેક ક્રિયામાં પ્રભુનો વિચારો. તમે ભાવ ન આવે તો મહિના પછી તો પાછા આપણે હારે જવાનું જ છે. ત્યારે મને સમજાતું નહોતું.
મેં કીધું આ નંદુ મામી બોલ બોલ કરે જ રાખે. રસ્તામાં કે બધા ભૂખ લાગી છે. મેં તો ના મામાને ત્યાં ગાંઠિયા જલેબી ખા. સમજો ને દીકરી હોય કેવા પડવું હોય, મોરના ઈંડા ચીતરવા પડે. અમને ત્યાં ઉતાર્યા, મામાને દે દે ડેલી ખખડે. અરે આવો 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 નંદુ ભાભી આવો, આજ તો તમે પગલા પાડ્યા વૈસો. ભાઈ બહુ નો જાવા ગળા ન હમ. મેં ગામડામાં ગળા ન હમ બહુ જોયા. બધા આવ્યા. તમે માનશો ને રીખું, મારા મામીએ 7 વાગે 7:30 આટલા મોટા રોટલા ગાય દોઈ. ગામડામાં શાક વળે નહીં. કઢી પાડ નાખી તરત તરત. કઢી ને ટમેટાનું શાક ને લહ શીરો બનાવ્યો, જાડા લો. બધાને પ્રસાદ લેવડાવ્યો. મારી ભાણીને મૂકવા આવ્યા. તારી ભાણી એકલાને થોડા ને, અમારી ગયા ત્યારે 5 રૂપિયા મારા હાથમાં દઈ ગયા. મારી ભાણી